પોકારો પસાવોના અવાજ થશે. કદાચ નહીં આવી જશે ને તો એકાદ સાલો બચી જશે તો એકાદ માંથી અનેક થશે. અને આ સોલંકી એવું ઈચ્છતો નથી કે એક દુશ્મન જીવતો રહે. એટલા માટે હું કોઈના અવાજ સાંભળવા માંગતો નથી. કૃષ્ણની અંદર ફક્ત બોલ્યો છો. આજ સુધી તમે સમસ્ત નાગનું રક્ષણ કર્યું છે અને આજ તમારી સાથે વિપત આવી છે તો મને પણ તમારી સાથે આવવાની આશા આપો વિશ્વાસ. તમે ત્યાં પણ મોતીઓ મારી સાથે સાથે આવ્યો. અરે લગ્ન મંડપથી લઈ આજ રણ મેદાનમાં જાઉં છું ત્યાં પણ મોતીઓ મારી પાછળ પાછળ આવે છે. નાગ દેવતા અરે વત્સરાજ, આજ તમારા મોતિયા કૂતરાને એવી શક્તિ આપું જે તમારી વેગડ ગાયના સગડ બારથી અને તમને વેગડ ગાય સુધી પહોંચતા કરશે. માટે મોતિયા કૂતરાને આગળ રાખજો. અરે નાગ દેવતા, તમે રસ્તો તો મને સારો બતાવ્યો. જે બાળપણમાં મેં તમારી રક્ષા કરીને યાદ આપણને યુવાનીમાં કામ આવી. માટે તમારો આભાર નાગ દેવતા, તમારો આભાર. સાલ મોતિયા હાજા કસરનું નાનું રણ છે. જ્યાં નજર નાખીએ ને તાકાતું દેખાતું નથી. માટે દુશ્મનો અને વેગડ ગાયના સગર આકાશના રણની અંદર છે. તો આ સંપૂર્ણ શક્તિ તને વાસો પરિપૂર્ણ કરે. જેટલું મારા રતન ઘોડામાં દોડ અને તેજ હશે ને એટલું જ તારામાં હશે. માટે ચાલ મોતિયા, આજ આગળ થા અને વેગડ ગાયના સગડ પાર અને રતન ઘોડા તું પણ આજ સાબડો થઈ જા. અને વીરા ઢોલી તું આજ પૂંગીઓ ઢોલ વગા. દુશ્મનોને આજ ઠાર મારી નાખ્યા પણ હજી વેગડ ગાય મળતી નથી. કદાચ ધરતી ખોદી અને ખાણ બનાવી છે એવો આભાસ થાય છે. તો હજી કેમ વેગડ ગાય મને મળતી નથી? સામે ખાણ દેખાય છે તો જરૂર તેમાં વેગડ ગાય અને નાગ નામનો વાસરો હશે. સાહેબ તો આને આજે મુક્ત કરું અને આજે મારા બેન બાન આપેલો કોલ પૂરો કરું. દગો કરો છે સુમરા. આવી મરજી મારા વીર વસરાજની હતી, નહીતર તને આવી કબૂતી ન સુજે સુમરા. ખામોશ થઈ જા ગઢવે. ખામોશ તો આજ તારે જવાનું છે સુમરા. હજુ તને સમજાવું છું કે સમજી જા. અરે સમજ નામ की सीख इस भेजे में नहीं है.
છોડીને ધર્મના રસ્તા પર આવી જા છોકરા, નહીંતર આનું પરિણામ તારે ભોગવવું પડશે. ખામોશ થઈ જા ગઢવે. હવે તું પણ છેત તો સાલજે છોકરા. ખામોશ થા. જોઈ લે આજ મારા વીર વસરાજની એમાં કેવડી તાકાત છે. કે મસ્તક